हाय फ्रेंड्स, હું છું અક્ષય સોની અને સ્વાગત છે તમારું એપેક્સ એકેડમીમાં। ફ્રેન્ડ્સ, આશા છે કે તમે મસ્ત હશો, સ્વસ્થ હશો અને તમારું જે વાંચન છે એ બહુ સરસ મજાનું ચાલી રહ્યું હશે। આજે આપણે ડિપ્લોમા મેથ્સ 2માં મતલબ એડવાન્સ મેથેમેટિક્સમાં જે ચેપ્ટર છે મેટ્રિક્સ એમાં નવો ટોપિક ભણવાના છીએ જેનું નામ છે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ। ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ભણ્યા પહેલાં આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ વિશે ચર્ચા કરેલી। એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ કેવી રીતે ફાઇન્ડ થાય છે એના વિશે ચર્ચા કરેલી। મતલબ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સનું ગુજરાતી થાય સહઅવયવત શ્રેણિક, બરાબર। તો એના વિશે તો આપણે ચર્ચા કરેલી। લાસ્ટ લેક્ચરમાં આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ જોયેલું, એના રિલેટેડ એક્ઝામ્પલ જોયેલા, જેટલા પણ જીટીયુમાં પૂછાયેલા એટલા આપણે એક્ઝામ્પલ જોયા। 2x2 મેટ્રિક્સનો એડજોઇન્ટ કેવી રીતે ફાઇન્ડ થાય છે, 3x3 મેટ્રિક્સ હોય તો એનો એડજોઇન્ટ કેવી રીતે થાય છે, ફાઇન્ડ થાય છે એ આપણે જોયું। લાસ્ટ લેક્ચરમાં જ આપણે ફ્રેન્ડ્સ ડિસ્કશન કરવાના હતા ઇન્વર્સ ઓફ મેટ્રિક્સનો, પણ મારા ખ્યાલથી એવું થઈ ગયું કે આ લેક્ચર બહુ લેન્ધી થઈ જશે, એના કરતાં ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ જે છે એ ટોપિકનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। તો આજે આપણે જોવાના છીએ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વ્યસ્ત શ્રેણિક, અને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સના 2x2 અને 3x3ના એક્ઝામ્પલ કેવી રીતે ગણાય છે પહેલાં તો આપણે મેથડ જોઈશું અને પછી એક જેટલા પણ જીટીયુમાં ક્વેશ્ચન પૂછાયેલા છે એ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું। ઓકે, તો ચલો શરૂઆત કરીએ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ। ઇન્વર્સ ઓફ મેટ્રિક્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વ્યસ્ત શ્રેણિક। હું એવું પહેલાં લખી દઉં છું, એટલે અમુક છોકરાઓને કન્ફ્યુઝ થઈ જાય, સાહેબ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ અમે તો ગુજરાતી મીડિયમવાળા, પણ મેથ્સમાં તો કોઈ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, હે ને। તમે 1 ને 1 કહો છો, નાનપણથી 1 2 3 4 કહો છો, હે ને। ગુજરાતી મીડિયમમાં હોય તો 1 2 3 4 કહીએ છીએ, કોઈ ટેન્શન જેવું છે નહીં, બરાબર। તો હું તમારી સરળતા ખાતર અથવા તમારા માટે લખી દઉં છું કે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સને આપણે શું કહીએ છીએ, વ્યસ્ત શ્રેણિક। હવે વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધાય છે, યા વ્યસ્ત શ્રેણિક કોને કહેવાય, ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કોને કહેવાય, બરાબર। તો આ વિશે ડિસ્કશન આપણે લગભગ લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ। ફરી રિપીટ કરી દઉં છું, ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કોને કહેવાય, ધ્યાન આપજો, નજરે સ્ક્રીન ઉપર, નજર તમારી હંમેશા સ્ક્રીન ઉપર હોવી જોઈએ, બરાબર છે। ચલો, હવે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કોને કહેવાય, કોને કહીએ છીએ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ। તમે ઇન્વર્સ નંબર સાંભળ્યું હશે, હે ને, તમે ઇન્વર્સ નંબર સાંભળ્યું છે, હે ને। હવે તમને કોઈએ કે વોટ ઇઝ ધ એડિટિવ ઇન્વર્સ ઓફ 5, એવું પૂછે તમને, શું પૂછે, વોટ ઇઝ ધી એડિટિવ ઇન્વર્સ ઓફ 5। હવે 5નો એડિટિવ ઇન્વર્સ શું થાય, તો 1/5, શું થાય, 1/5। એકચ્યુઅલી ડેફિનેશન પ્રમાણે એવું જવાય છે કે 5ને, ધ્યાન આપજો, એડિટિવ ઇન્વર્સ કેમ કહ્યું, પહેલાં આપણે નંબરનો ઇન્વર્સ કેવી રીતે શોધાય છે એ જોઈએ, પછી આપણે મેટ્રિક્સમાં જઈશું। 5ને, ધ્યાન આપજો, હું કોઈ એવી વેલ્યુથી મલ્ટીપ્લાય કરું અને આન્સર મને 1 મળે, 5ને હું એવી કોઈ વેલ્યુથી મલ્ટીપ્લાય કરું અને આન્સર મને શું મળે, 1, તો એ નંબરને આપણે, એ વેલ્યુને આપણે શું કહીશું, એડિટિવ ઇન્વર્સ। આ આપણે એલ્જિબ્રામાં શીખી ગયા છીએ, આપણે એને શું કહીએ છીએ, એડિટિવ ઇન્વર્સ। 5ને કયા નંબરથી મલ્ટીપ્લાય કરું, તો 1/5 થી મલ્ટીપ્લાય કરું તો જ અહીંયા સ્ક્રીન ઉપર નજર, હા, તો જ અહીંયા 5 કટ થશે અને આન્સર મને મળશે 1। મતલબ ફરી રિપીટ કરું છું, 5ને કોઈ એવી વેલ્યુથી મલ્ટીપ્લાય કર્યું કે આન્સર મને 1 મળ્યો, અને 1 શું છે, આઈડેન્ટિટી ઓફ મલ્ટિપ્લિકેશન, કમ્પ્લીટ છે। 1 સાથે કોઈ પણ નંબરને મલ્ટીપ્લાય કરીશું આન્સર આપણને એઝ ઇટ ઇઝ મળશે। ફરી રિપીટ કરું છું, કોઈ પણ નંબર આપણને આપેલો છે x, એનો એડિટિવ ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે તો આપણે શું કહીશું, ડેફિનેશન પ્રમાણે વ્યાખ્યા શું કહે છે, એક્સને હું એવી વેલ્યુથી મલ્ટીપ્લાય કરું કે આન્સર મને મળે 1। હવે કઈ વેલ્યુથી મલ્ટીપ્લાય કરું, તો 1/x થી મલ્ટીપ્લાય કરું તો જ આપણને 1 મળે, તો 1/x ને હું શું કહીશ, એડિટિવ ઇન્વર્સ, શું કહીશ, એડિટિવ ઇન્વર્સ ઓફ x। ક્લિયર થઈ ગઈ વાત, કોઈ ડાઉટ નહીં। તો મેટ્રિક્સમાં સાહેબ ઇન્વર્સ કેવી રીતે કહીશું, મેટ્રિક્સમાં કેવી રીતે કહીશું, ફોર મેટ્રિક્સ માટે આ ડેફિનેશન કેવી રીતે લઈશું, ફોર મેટ્રિક્સ, માનો કે મેટ્રિક્સ મને કોઈ એ આપેલો છે, ઇફ એ ઇઝ ગીવન મેટ્રિક્સ, એને કોઈ એવા મેટ્રિક્સથી મલ્ટીપ્લાય કરું, માનો કે બી થી, ઇફ એ મલ્ટીપ્લાય બાય બી, એને કોઈ એવા મેટ્રિક્સથી મલ્ટીપ્લાય કરું બી થી અને મને આન્સર મળે આઈ ફોર આઈડેન્ટિટી મેટ્રિક્સ। આઈ કોને શું કહીએ છીએ, આઈડેન્ટિટી મેટ્રિક્સ, આઈડેન્ટિટી મેટ્રિક્સ।
હવે આઈડેન્ટિટી મેટ્રિક્સ વિશે તમને ખબર હોવી જોઈએ હે ને. આને એકમ સદિશ ગુજરાતીમાં કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? એકમ સદિશ. આઈડેન્ટિટી મેટ્રિક્સ ખબર છે? આપણે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સમાં જોયું હતું. આઈડેન્ટિટી મેટ્રિક્સ કોને કહીએ છીએ? જો સ્ક્રીન ઉપર જોજો, હું બધી જ વસ્તુ ડિસ્કશન, નાની બધી જ વસ્તુ ડિસ્કશન કરું છું અને તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળવાનું છે. દરેક વસ્તુ ધ્યાનથી સાંભળશો, બધું ઇઝી થઈ જશે. એને કોઈ મેટ્રિક્સ એ ગીવન છે, સ્ક્રીન ઉપર નજર, હા આ બાજુ જોજો, સ્ક્રીન ઉપર નજર. એ કોઈ મેટ્રિક્સ ગીવન છે, એને કોઈ બી મેટ્રિક્સથી મલ્ટીપ્લાય કરું, એને કોઈ બીથી મલ્ટીપ્લાય કરું અને આન્સર શું મળે? આઈ. આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે. તો આ બીને શું કહીશું? ધેન બીને શું કહીશું? બી ઇઝ ઇન્વર્સ ઓફ એ અથવા ઇન્વર્સ મેટ્રિક્સ ઓફ એ. ખબર પડી? એને કોઈ એવા મેટ્રિક્સ મતલબ બીથી મલ્ટીપ્લાય કરું અને આન્સર મને શું મળે? આઈ. તો આ જે બી મેટ્રિક્સ જે મલ્ટીપ્લાય કરો ને આપણે, એ બીને શું કહીશું? ઇન્વર્સ ઓફ એ. આ એની ડેફિનેશન છે. હવે જે લોકોને ખબર નથી કે આ આઈડેન્ટિટી મેટ્રિક્સ કોને કહેવાય, જે લોકોને ખબર નથી આ આઈડેન્ટિટી મેટ્રિક્સ કોને કહેવાય, એકમ સદિશ કોને કહેવાય, તો જો 2x2 હોય ને તો તમને યાદ આવી જશે. જો 2x2 હોય ને તો એનો આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1 કહેવાય. મતલબ ક્રોસમાં 1 1 મૂકી દેવાના, બાકીના બધા એલિમેન્ટ 0 0. અને જો 3x3 હોય ને, i3 નો મતલબ 3x3, 3 રો અને 3 કોલમ. જો 3x3 હોય ને તો મેટ્રિક્સ આવો કહેવાય 1 0 0 0 1 0 0 0 1. ઓકે, આપણે ડાયાગોનલમાં 1 1 1 મૂકી દેવાના. આ રીતે તમે તો ક્રોસમાં થશે, ડાયાગોનલમાં 1 1 1 મૂકી દેવાના, બાકીના બધા એલિમેન્ટ શું કરી દેવાના? 0 0 0. તો એને આપણે શું કહીશું? આઈડેન્ટિટી મેટ્રિક્સ. આને આપણે શું કહીશું? આઈડેન્ટિટી મેટ્રિક્સ. ફરી ડેફિનેશન રિપીટ કરું છું. આવું પૂછાતું નથી તમને, પણ ફર્ધર સ્ટડીમાં જ્યારે ડિગ્રી એન્જિનિયરિંગ કરશો ને એ વખતે તમારા બધું પૂછાશે, બરાબર? અત્યારે પૂછાતું નથી ડિપ્લોમામાં. તો પણ તમને કોઈ પૂછે કે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કોને કહેવાય, કોઈ ડેફિનેશન પૂછે, વાયવામાં તમને ડેફિનેશન પૂછે, તો તમને ખબર હોવી જોઈએ આઈડેન્ટિટી મેટ્રિક્સ કોને કહીએ છીએ આપણે, સોરી ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કોને કહીએ છીએ. તો એ કોઈ મેટ્રિક્સ છે, એને કોઈ એવા બી સાથે મલ્ટીપ્લાય કરું અને આન્સર મને આઈ મળે. તો આ જે બી હતો એને હું શું કહીશ? ઇન્વર્સ ઓફ એ. એ કોઈ મેટ્રિક્સ છે, સ્ક્રીન ઉપર ફરી ધ્યાન આપજો, નજર સ્ક્રીન ઉપર તમારી. એ કોઈ મેટ્રિક્સ છે, સ્ક્રીન ઉપર જોવાનું છે, એને કોઈ બી સાથે મલ્ટીપ્લાય કરું અને આન્સર મને શું મળે? આઈડેન્ટિટી આઈ. અને આઈ શું છે? જે નીચે લખ્યું છે 1 0 0 1 જો 2x2 હોય, અને 3x3 હોય તો 1 0 0 0 1 0 0 0 1. ઓકે, આવો આન્સર મળે તો બીને શું કહીશું? ઇન્વર્સ ઓફ એ. પણ સાહેબ અમને પૂછ્યું છે, કોઈ મેટ્રિક્સ મને આપી દીધો છે ABCD, હા ને, કોઈ મેટ્રિક્સ માનો કે મને આપી દીધો છે A ઇઝ ઇક્વલ ટુ ABCD અને ક્વેશ્ચન મને પૂછ્યો છે ફાઇન્ડ ઇન્વર્સ ઓફ A. તો કેવી રીતે શોધું? તો ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ શોધવા માટેની બે મેથડ છે. એક તો છે ડિટર્મિનન્ટ મેથડ અને એક બીજી છે રો એચેલોન મેથડ, ગોસ એલિમિનેશન મેથડ આપણે એને કહીએ છીએ. પણ આ જે ગોસ એલિમિનેશન મેથડ જે છે એ તમારે અત્યારે ડિપ્લોમામાં આવતી નથી, એ ડિગ્રી એન્જિનિયરિંગમાં આવે છે. આપણે અહીંયા માત્ર ડિટર્મિનન્ટ મેથડ જોઈશું. કઈ મેથડ જોઈશું? માત્ર ડિટર્મિનન્ટ મેથડ. ડિટર્મિનન્ટ મેથડ ફોર A ઇન્વર્સ. A ઇન્વર્સ. ઓકે, A ઇન્વર્સ મતલબ એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે આપણે ડિટર્મિનન્ટ મેથડ જોઈશું. ફોર્મ્યુલા હું તમને લખાઈ દઉં છું. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ફાઇન્ડિંગ ઇન્વર્સ? જુઓ, એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ. જે ઇન્વર્સ ઓફ A છે ને, સ્ક્રીન ઉપર નજર જોજો, સ્ક્રીન ઉપર જાય. જે ઇન્વર્સ ઓફ A જે છે ને એને આપણે શું લખીશું? આ રીતે બી લખાય A ઇન્વર્સ, A રેઝ ટુ -1 એટલે શું થઈ જશે? A ઇન્વર્સ. ઇન્વર્સ ઓફ એને શું લખીશું? A ઇન્વર્સ. તો ફોર્મ્યુલા હું તમને લખાવું કે કોઈ પણ મેટ્રિક્સ તમને A આપેલો હોય અને એનો મારે A ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે, તો A ઇન્વર્સ કેવી રીતે શોધીશું? તમારે બે વસ્તુ એમાં ફાઇન્ડ કરવાની રહેશે. એક તો ફાઇન્ડ કરવાનો રહેશે મોડ ઓફ A. શું ફાઇન્ડ કરવાનો રહેશે? મોડ ઓફ A. હવે મોડ ઓફ એને શું કહીએ છીએ? ડિટર્મિનન્ટ ઓફ A, બરાબર? મોડ ઓફ એને શું કહીએ છીએ? ડિટર્મિનન્ટ ઓફ A, નિશ્ચાયક, A નો નિશ્ચાયક. તો 1 અપોન મોડ ઓફ A એને આપણે મલ્ટીપ્લાય કરીશું એડજોઇન્ટ ઓફ A. ઓકે, તો આ જે તમને મળશે, આ જે ફોર્મ્યુલા થયો ને, એ ફોર્મ્યુલા શાનો છે? એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા શું છે? એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. ઓકે,
ક્લિયર? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. આ તમારે વસ્તુ યાદ રાખવાનું છે. અહીંયા તો પણ તમારી સરળતા ખાતર હું લખી દઉં કે વેર મોડ ઓફ એ શું છે? મોડ ઓફ એ શું છે? ડિટર્મિનન્ટ ઓફ એ. શું છે? ડિટર્મિનન્ટ ઓફ એ. એટલા માટે એને ડિટર્મિનન્ટ મેથડ આપણે કહીએ છીએ, બરાબર છે. અને એડજોઇન્ટ ઓફ એ તમને ફાઇન્ડ કરતા આવડે છે, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચર નહીં જોયું તો જાઓ, પહેલાં લાસ્ટ લેક્ચર જોઈને આવો, પછી આ લેક્ચર ઉપર આવો, બરાબર છે. યાદ રાખશું, એ ઇન્વર્સના એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, મોસ્ટ આઈએમપી. એ ઇન્વર્સના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી હોય છે, પૂછાય છે 110%. 3 માર્ક્સમાં હોય, 2 માર્ક્સમાં હોય કે 4 માર્ક્સમાં હોય, પૂછાશે જરૂર. એ ઇન્વર્સ મતલબ ઇન્વર્સ ઓફ એ રિગાર્ડિંગ એક્ઝામ્પલ હશે, એના વગર પેપર હશે જ નહીં. મતલબ આ ટોપિક તમને કમ્પલસરી આવડવો જોઈએ, બરાબર. યાદ રાખીશું, ઇન્વર્સ ઓફ એ ફાઇન્ડ કરવા માટે આપણે 2 વસ્તુ ફાઇન્ડ કરીશું. એક મોડ ઓફ એ અને એડજોઇન્ટ ઓફ એ. મોડ ઓફ એનો મતલબ ડિટર્મિનન્ટ ઓફ એ અને એડજોઇન્ટ ઓફ એ. ફોર્મ્યુલા શું યાદ રાખશું? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. ગોખી નાખીશું. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. ક્લિયર? અચ્છા, ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ તમને કેવી રીતે પૂછાશે? ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. આવું છે, ફાઇન્ડ ધી ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. આવું પૂછશે, ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. અથવા બીજી રીતે બી તમને પૂછી શકે, જો તમને એ આપેલો હોય તો આ રીતે બી પૂછી શકે, ફાઇન્ડ એ ઇન્વર્સ. 2 રીતે પૂછશે તમને, ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ અથવા ફાઇન્ડ એ ઇન્વર્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે. ફર્સ્ટ કોના માટે શોધવાનું છે? એ ઇઝ ઇક્વલ ટુ -8, 4 છે, -6 છે અને 3 છે. અને આ GTU 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. આ રેફરન્સ એટલા માટે આપું છું કારણ કે તમને ખબર પડે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પણ એક્ઝામ્પલ પણ જોડે જોડે સોલ્વ થતા જાય છે, બરાબર. અચ્છા, ચાલો હવે જુઓ, એ ઇન્વર્સ શોધવાનું કેવી રીતે છે? એ ઇન્વર્સ શોધવા માટે આપણી જોડે 2 વસ્તુ હોવી જોઈએ. ફોર્મ્યુલા હું લખી દઉં છું, ફોર્મ્યુલા ફોર એ ઇન્વર્સ. ફોર્મ્યુલા શું છે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. આને નીકાળી દઈએ, થોડું રફ કરી દઈએ, બરાબર. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ, બરાબર. 2 વસ્તુ શોધવાની છે, મોડ ઓફ એ અને એડજોઇન્ટ ઓફ એ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. હિયર a is equal to what? -8, 4, -6 and 3. મારે મોડ ઓફ એ શોધવો છે. મારે શું શોધવો છે? મોડ ઓફ એ. મોડ ઓફ એનો મતલબ શું કરી દઈશું આપણે? 2 ઊભા લીટા કરીશું, -8, 4, -6 અને 3. આ 2 ઊભા લીટા કરી દીધા. મોડ ઓફ એ મતલબ ડિટર્મિનન્ટ કેવી રીતે શોધીએ છીએ ખબર છે ને? લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું. ના સમજાવ્યું તો ફરી જોઈ લો, એકવાર રિપીટ કરી દઉં છું. ડિટર્મિનન્ટ અહીંયા સમજાવી દઉં છું. હા, 2/2માં કેવી રીતે ડિટર્મિનન્ટ શોધાતો હોય છે. ફરી ફટાફટ સ્ક્રીન ઉપર નજર. ચલો ફટાફટ એકદમ સ્ક્રીન ઉપર નજર. આ 2 ઊભા લીટા આ રીતે ABCD આપ્યું છે. આને શું કહીશું? ડિટર્મિનન્ટ. ફાઇન્ડ કેવી રીતે કહીશું? પહેલા ક્રોસમાં લઈશું, પ્રિન્સિપલ ડાયાગોનલ ક્રોસમાં લઈશું. A into D શું કરી દઈશું? A into D. વચ્ચે કમ્પલસરી શું લખીશું? માઇનસ. પછી આ ક્રોસ લઈશું, સ્ક્રીનમાં જોજો, B into C. બસ આટલું જ કરવાનું છે. A into D માઇનસ B into C. ઓકે, ચલો આમાં એપ્લાય કરીએ ફટાફટ એકદમ ક્વિકલી. શું કરીશું? -8 into 3. વચ્ચે શું આવશે? કમ્પલસરી માઇનસ. -6 into 4. ચલો અહીંયા શું થશે? 8 3 જા 24, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ. અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ. અહીંયા શું થશે? 24 માઇનસ પ્લસ -24 પ્લસ 24 શું થઈ જશે? 0. ઓ મોડ ઓફ એ શું મળી ગયું આપણને અહીંયા? 0.
તો આનો આપણને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ મળે નહીં. કેમ ના મળે સાહેબ? આપણને તો શોધવાનું કયો છે, ફાઇન્ડ ધ એ ઇન્વર્સ. તો આનો ઇન્વર્સ કેમ ના મળે? જુઓ કેમ ના મળે કહું. ઓકે, જો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા છે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 mod of a એડજોઇન્ટ ઓફ એ. બરાબર છે. હવે મોડ ઓફ એ મને શું મળ્યું છે? સ્ક્રીન ઉપર જુઓ. મોડ ઓફ એ મને શું મળ્યું છે? સ્ક્રીન ઉપર ધ્યાન આપો. મોડ ઓફ એ મને મળ્યો છે 0, મતલબ 1 શું લખી દઈશું? 0 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. 1/0 શું થશે? નોટ ડિફાઇન્ડ. 1/0 શું છે? નોટ ડિફાઇન્ડ. ઓકે, તો આપણે શું લખીશું? એ ઇન્વર્સ ઇઝ નોટ પોસિબલ, અથવા એવું લખીશું એ ઇન્વર્સ નોટ એક્ઝિસ્ટ. એ ઇન્વર્સ આનો આપણને મળશે નહીં. તો અહીંથી એક એમસીક્યુ બી બને છે. માનો કે તમને 1 માર્ક્સમાં એમસીક્યુ પૂછ્યું છે, ફાઇન્ડ એ ઇન્વર્સ ઓફ પર્ટિક્યુલર મેટ્રિક્સ -8 4 -6 3. એક જ માર્ક્સમાં પૂછ્યું છે. તો યાદ રાખવાનું, પહેલાં એનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી દઈશું. ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી દઈએ ને એનો આન્સર આવી જાય 0, તો ત્યાં શું લખી દઈશું? એ ઇન્વર્સ ઇઝ નોટ એક્ઝિસ્ટ ફોર પર્ટિક્યુલર મેટ્રિક્સ. યા તો શું લખીશું? એ ઇન્વર્સ નોટ અવેલેબલ. ઓકે, નોટ પોસિબલ. ક્લિયર થઈ ગયું? તો આ ટાઈપના બી એક્ઝામ્પલ પૂછી શકે છે. તમારે બહુ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન જોઈશું આપણે. ચાલો સેકન્ડ જોઈશું. સેકન્ડ શું છે? એ ઇઝ ઇક્વલ ટુ, હેડિંગ એક જ છે, ફાઇન્ડ એ ઇન્વર્સ ઓફ, યા ફાઇન્ડ ઇન્વર્સ ઓફ 1 -2 2 and 3. ઓકે, આ પૂછાયું છે GTU 2021માં. GTU 2021માં આ ક્વેશ્ચન પૂછાયેલું છે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મ્યુલા લખી દઈશું. ફોર્મ્યુલા શું છે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of a. હવે ગોખાઈ જવું જોઈએ. એડજોઇન્ટ ઓફ એ. શું યાદ રાખવાનું છે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of a એડજોઇન્ટ ઓફ એ. 1/mod of a એડજોઇન્ટ ઓફ એ. 1/mod of a એડજોઇન્ટ ઓફ એ. ચલો હવે એ આપણને આપેલો છે. એ શું આપેલો છે? 1 -2 2 and 3. આનો આપણે મોડ ફાઇન્ડ કરવું છે. ધેન મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, મોડ મતલબ ઊભા લીટા કરી દેવાના છે, 1 2 -2 3. ઓકે, ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરતા મેં હાલ જ તમને શીખવાડ્યું છે. ચલો ફટાફટ જોઈ લઈશું. ક્રોસમાં મલ્ટીપ્લાય કરવાનો હોય છે ડિટર્મિનન્ટમાં, ખબર છે ને? ક્રોસમાં મલ્ટીપ્લાય 1 × 3 1 × 3. વચ્ચે શું લખીશું? કમ્પલસરી માઇનસ 2 × -2. ચલો ઓકે, ખબર છે? 1 × 3 વચ્ચે માઇનસ 2 × -2. 1 × 3 3 માઇનસ આ શું થઈ જશે? 2 × -2 -4. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, મતલબ 3 + 4. 3 + 4 કેટલા થાય છે? 7. મોડ ઓફ એનો કંઈક આન્સર મળે છે, 7 મળ્યો. જો 0 આવે તો જ આપણે લખશું એ ઇન્વર્સ ઇઝ નોટ પોસિબલ યા એ ઇન્વર્સ નોટ એક્ઝિસ્ટ. બરાબર છે? પણ અહીંયા મોડ ઓફ એ 7 મળે છે, મતલબ શું લખીશું? એ ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે. અહીંયા એ ઇન્વર્સ શું થાય છે? એક્ઝિસ્ટ. એ ઇન્વર્સ આપણને મળે છે. ઓકે, નાવ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરીએ. એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરીએ. હવે આ એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે મળે સાહેબ? આ મને એડજોઇન્ટ ઓફ એ તો નથી આવડતું. તો જુઓ, એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનું મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું છે, એટલે લાસ્ટ લેક્ચર તમારે કમ્પલસરી જોવાનું છે. અહીંયા જુઓ, અહીંયા તમને એ શું આપ્યું છે? 1 -2 2 3. અહીંયા એ લખી દઉં તમારી સરળતા ખાતર, હા ને? પછી આખું દારૂ સ્ક્રોલ ના કરવું પડે આપણે. એ શું આપ્યું છે? 1 -2 2 3. ઓકે, હવે આનો એડજોઇન્ટ કેવી રીતે શોધવાનું કહ્યું હતું? એડજોઇન્ટ કેવી રીતે શોધવાનું કહ્યું હતું? આપણે છે ને જે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે, ને એને આપણે ઇન્ટરચેન્જ કરવાનું કહ્યું હતું. મતલબ 1ની જગ્યાએ આવી જશે 3, 3ની જગ્યાએ આવી જશે 1. ફરી રિપીટ કરું છું, ધ્યાન આપજો, સ્ક્રીન ઉપર નજર રાખજો. અને એ આપેલો હોય તો એનો એડજોઇન્ટ કેવી રીતે શોધવાનો? હા, એ આપેલો હોય ને તો એનો એડજોઇન્ટ કેવી રીતે શોધવાનો? સ્ક્રીન ઉપર નજર.
જે આ પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે 1 અને 3 એ શું થઈ જાય, ઇન્ટરચેન્જ થઈ જાય. 1ની જગ્યાએ 3 આવી જાય, 3ની જગ્યાએ 1 આવી જાય. અને જે અધર ડાયાગોનલના એલિમેન્ટ છે એ શું રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે. તો ચેન્જ, જો માઇનસ હોય તો શું કરી દઈશું આપણે, પ્લસ, અને પ્લસ છે એને શું કરી દઈશું આપણે, માઇનસ. તો આ શું મળી ગયું આપણને, એડજોઇન્ટ ઓફ એ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ, હવે જેનું શું કહેવાય કે લોજિક થોડું બિલ્ટઅપ નથી થતું, યા થોડા સ્ટ્રોંગ નથી, લોજિક ફટાફટ ક્રિએટ નહીં થતું, ફટાફટ ખબર નહીં પડતી. એ કહેશે કે યાર અહીંયા તો સાહેબ તમે મલ્ટિપ્લિકેશન કર્યું 1 into 3, 1 into 3 minus 2 into -2. અરે ભાઈ આ ડિટર્મિનન્ટ છે. સ્ક્રીન ઉપર એટલે કહું છું, ધ્યાન આપો. આ મોડ ઓફ એ કર્યો છે ડિટર્મિનન્ટ કહેવાય. એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કર્યો, એની વેલ્યુ ફાઇન્ડ કરી, બરાબર. અને એડજોઇન્ટ ઓફ એ વસ્તુ અલગ છે, એને સહ અવયવ શ્રેણિક કહીએ છીએ, એડજોઇન્ટ ઓફ એ, બરાબર. તો ડિટર્મિનન્ટ ઓફ એ અલગ છે, એ એની મેટ્રિક્સની વેલ્યુ કહેવાય. એડજોઇન્ટ ઓફ એ વસ્તુ અલગ છે, એ ક્લિયર રાખજો. હવે ઘણા જે ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટુડન્ટ હોય જેને ફટાફટ ખબર પડે છે કે સર શું નાની નાની વસ્તુ તમે ડિસ્કસ કરો છો, પણ ઘણા સ્ટુડન્ટને આ નાની નાની વસ્તુમાં કન્ફ્યુઝન થઈ જાય છે. ડિટર્મિનન્ટ પૂછ્યું હોય એડજોઇન્ટ ફાઇન્ડ કરીને આવી જાય છે, એડજોઇન્ટ પૂછ્યું હોય ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીને આવી જાય છે, બરાબર ને. તો વસ્તુ ધ્યાન રાખવાની. મોડ ઓફ એ પૂછ્યું છે, ડિટર્મિનન્ટ પૂછ્યું છે, તો શાંતિથી ક્રોસ મલ્ટિપ્લિકેશન 1 into 3 વચ્ચે -2 into -2. એડજોઇન્ટ ઓફ એ પૂછ્યું છે, પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ ઇન્ટરચેન્જ, બાકીના એલિમેન્ટ એઝ ઇટ ઇઝ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ચાલો બસ પૂરું થઈ ગયું. હવે ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકવાનું છે. હેન્સ A inverse is equal to 1 upon mod of A adjoint of A. મોડ ઓફ એ મને કેટલો મળ્યો છે, 7, તો 1 upon 7. અને એડજોઇન્ટ ઓફ એ કેટલો મળ્યો આપણને, સ્ક્રીન ઉપર જુઓ તો એડજોઇન્ટ ઓફ એ કેટલો મળ્યો, 3, 2, -2, 1. ઓકે, તો આને આપણે શું કહીશું, એ ઇન્વર્સ. અહીં સુધી લખી દો તો કોઈ તમારો એક્ઝામ્પલ ખોટો પાડશે નહીં, એક બી માર્ક્સ ઓછો થશે નહીં. પણ અમુક ડાયા સર લોકો હોય છે, સર લોકો કહું, સ્ટુડન્ટ નહીં, સ્ટુડન્ટ તો બિચારા સીધા હોય છે, બરાબર ને. ડાયા સર લોકો હોય છે કે 7ને મલ્ટીપ્લાય તો કર્યો નહીં, કરી દઈએ, શું વાંધો છે. 7ને અંદર લઈ લઈએ તો શું થઈ જશે, ડિવિઝનમાં છે એટલે 3/7 થઈ જશે, 2/7 થઈ જશે, -2/7 થઈ જશે અને 1/7 થઈ જશે. તો આ રીતે બી તમે એને લખી શકો છો. તો ધીસ ઇઝ યોર આન્સર. એકદમ સિમ્પલ છે. આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. જો તમને 2/2માં ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કહ્યું છે તો કેવી રીતે શોધાય, 1 upon mod of A, એડજોઇન્ટ ઓફ એ, બે વસ્તુ શોધવાની છે, ડિટર્મિનન્ટ ઓફ એ એન્ડ એડજોઇન્ટ ઓફ એ. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે. ABGTU 2022માં પૂછાયું થર્ડ એક્ઝામ્પલ છે. થર્ડ ક્વેશ્ચન છે. શું કહ્યું છે, A is equal to sin theta cos theta, sin theta cos theta minus cos theta sin theta. ઓકે, અને આનો મારે શું શોધવું છે, ઇન્વર્સ ઓફ એ, ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ, વ્યસ્ત શ્રેણિક. શું લખી દઈએ અહીંયા, વ્યસ્ત શ્રેણિક શોધવું છે. શોધી દઈએ વ્યસ્ત શ્રેણિક. ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ્યુલા લખી દઈએ આપણે. ફોર્મ્યુલા એટલે હું દરેક વખતે લખવાનું કહું છું કે જો તમે ફોર્મ્યુલા લખી દીધો ને, આગળ થોડી બી ગડબડ થઈ ગઈ ને, અડધો એકાદ માર્ક્સ તો આપી જ દેશે, બરાબર. એટલે દરેક વસ્તુ જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય પહેલાં લખી દેવાની. A inverse is equal to 1 upon mod of A adjoint of A. બે વસ્તુ શોધશું, mod of A and adjoint of A. ચાલો, let A is equal to, A આપણને શું આપ્યું છે, sin theta cos theta minus cos theta sin theta. મોડ ઓફ એ શોધીશું. ધેન મોડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, મોડ કરી દઈશું સાઇન થીટા કોસ થીટા એન્ડ સાઇન થીટા. ક્લિયર? બે ઉભા લીટાનો મતલબ. હવે તમે કહો મને
બે ઊભા લીટાનો મતલબ શું થાય? ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ કેવી રીતે શોધાય? ક્રોસ મલ્ટિપ્લિકેશન. આ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી. ડિટર્મિનન્ટ કેવી રીતે શોધાય? ક્રોસ મલ્ટિપ્લિકેશન. a ઇન્ટુ ડી માઇનસ વચ્ચે b ઇન્ટુ સી. ફરીથી સ્ક્રીન ઉપર જોજો, લીટે લીટા થઈ ગયા આપણે. ચાલો સ્ક્રીન ઉપર જુઓ, શું કરીશું? a ઇન્ટુ ડી મતલબ સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, વચ્ચે શું આવશે? કમ્પલસરી માઇનસ કોસ થીટા ઇન્ટુ માઇનસ કોસ થીટા. ઓકે, સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, વચ્ચે આવશે માઇનસ કોસ થીટા ઇન્ટુ માઇનસ કોસ થીટા. સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા, સાઇનનો સ્ક્વેર, સાઇન સ્ક્વેર થીટા, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા, કોસ સ્ક્વેર થીટા. જે લોકો 10th ભણ્યા છે બરાબર, ટ્રિગ્નોમેટ્રી ભણ્યા છે, એમને ખબર હશે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું થઈ જાય છે? 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા શું થાય? 1. ક્યાંથી આવ્યું સાહેબ? અમુક વસ્તુ પૂછવાની નહીં કે આપણે ક્યાંથી આવ્યા, બરાબર ને? બરાબર ને? ક્યાંથી આવ્યા એ નહીં પૂછવાનું. ક્યાંથી આવ્યા મતલબ આ ફોર્મ્યુલા છે, બરાબર? હવે તમે ફોર્મ્યુલા રીડ નહીં કરો તો શું કરીએ? હા ને? તો ટ્રિગ્નોમેટ્રીનો એક ફોર્મ્યુલા છે, અમુક વસ્તુ એઝ્યુમ કરવાની હોય છે. જેવી રીતે આપણે એ એઝ્યુમ કરીએ છીએ કે સૂર્ય દરરોજ પૂર્વમાં જ કેમ ઉગે છે? સાયન્ટિફિક કારણ આપો સાહેબ. તો એનું કોઈ સાયન્ટિફિક કારણ હોય નહીં, બરાબર? સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ઉગે છે, પશ્ચિમમાં અસ્ત થાય છે તો થાય છે. એવી રીતે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 જ છે, બરાબર? 10thના ફોર્મ્યુલા છે, એ તમારે યાદ રાખવાના, બરાબર ને? ઓકે, ચલો હવે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરીએ. લેટ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે મળે છે? આપણે કહ્યું હતું સ્ક્રીન ઉપર નજર. કઈ સ્ક્રીન ઉપર નજર રાખશું? આના ઉપર સ્ક્રીન ઉપર નજર રાખીશું. શું કહ્યું હતું? એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવા શું કહ્યું હતું આપણે? પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ જે છે આ બાજુ, પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટને ઇન્ટરચેન્જ કરીશું. આ જે એલિમેન્ટ શું થઈ જશે? ઇન્ટરચેન્જ. મતલબ સાઇન થીટા સાઇન થીટા બંને સેમ જ છે એટલે કોઈ ટેન્શન નહીં. અહીંયા સાઇન થીટા લખી દઈએ અને અહીંયા પણ શું લખી દઈએ? સાઇન થીટા. ઓકે, અને બાકીના જે બે એલિમેન્ટ છે, બાકીના જે બે એલિમેન્ટ રહ્યા ને આ બાજુ, એમાં જ્યાં પ્લસ હશે તો માઇનસ, માઇનસ હશે શું થઈ જશે? પ્લસ. મતલબ આ થઈ જશે માઇનસ કોસ થીટા અને આ શું થઈ જશે? પ્લસ કોસ થીટા. કમ્પ્લીટ છે? ઓકે, નાવ એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ, નાવ એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of a, એડજોઇન્ટ ઓફ એ. મોડ ઓફ એ અહીંયા શું મળ્યું છે મને? જુઓ સ્ક્રીન ઉપર, જુઓ, ધ્યાન આપો. મોડ ઓફ એ મને શું મળ્યું છે સ્ક્રીન ઉપર? મોડ ઓફ એ મને શું મળ્યું છે? 1. તો અહીંયા મોડ ઓફ એ શું મૂકી દઈશું? 1, 1/1. અને એડજોઇન્ટ ઓફ એ શું મળ્યું છે? સાઇન થીટા માઇનસ કોસ થીટા, કોસ થીટા અને સાઇન થીટા. 1/1 શું થઈ જાય છે? 1 જ. મતલબ મને એ ઇનવર્સ શું મળ્યો? સાઇન થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા સાઇન થીટા. વિચ ઇઝ યોર આન્સર? આ તમારું શું છે? આન્સર. ક્લિયર? તો આશા છે કે તમને જે 2x2 મેટ્રિક્સ છે, 2x2 ડિટર્મિનન્ટ છે, 2x2, તો આશા છે કે જે 2x2 મેટ્રિક્સ છે એના તમને ઇન્વર્સ મેટ્રિક્સ ફાઇન્ડ કરતા આવડી ગયા હશે, બરાબર છે? એકાદ એક્ઝામ્પલ થોડું કોમ્પ્લિકેટેડ ગણી લઈએ અને પછી આપણે વિરામ લઈએ, બરાબર? આ લેક્ચર પૂરતો, બરાબર? એક એક્ઝામ્પલ લઈ લઈએ. થોડી શરદી જેવું થઈ ગયું છે મને આજે, એટલા માટે. ચલો એકાદ એક્ઝામ્પલ ગણી લઈએ. જીટીયુમાં એકથી વધારે વાર પૂછાયેલો હોય એવો એક્ઝામ્પલ જોઈએ. ચલો એક એક્ઝામ્પલ છે, 4th ક્વેશ્ચન છે, જે આજના લેક્ચર માટે લાસ્ટ હશે. હા, ઇફ a plus b is equal to what? 1 2 3 4, 1 2 3 4, and a minus b, and a minus b is equal to 3 minus 4 1 2. a plus b અને a minus b અહીંયા આપેલા છે. then find, શું ફાઇન્ડ કરવું છે? a ઇનવર્સ એન્ડ b ઇનવર્સ. આ એક્ઝામ્પલ થોડો લેન્ધી રહેશે,
કારણ કે આમાં આપણે બે વસ્તુ શોધવાની છે, એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંને વસ્તુ શોધવાની છે. પણ હું ફટાફટ થોડું ગણાવીશ. એનું કારણ છે કે તમને હવે એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ મતલબ એ ઇન્વર્સ ફાઇન્ડ કરતાં આવડી ગયું છે. સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે, એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. બે વસ્તુ શોધવાની છે, મોડ ઓફ એ શોધવાનું છે અને એડજોઇન્ટ ઓફ એ શોધવાનું છે. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન રહેશે કે સાહેબ આપણે એ પ્લસ બી આને આપ્યું છે 1 2 3 4, એ માઇનસ બી આપણને આપ્યું છે 3 - 4 1 2 અને એ ઇન્વર્સ શોધવો છે. એ ઇન્વર્સ શોધવા માટે મારી જોડે એ તો હોવો જોઈએ ને, બી ઇન્વર્સ શોધવા માટે મારી જોડે બી હોવું જોઈએ, પણ મારી જોડે એ અને બી આપેલા નથી. મને શું આપેલું છે? આપણને અહીંયા આપેલું છે એ પ્લસ બી. આપણને શું આપેલું છે અહીંયા? એ પ્લસ બી આપેલો છે 1 2 3 4. આપણને અહીંયા શું આપેલું છે? એ પ્લસ બી. બીજું અહીંયા આપણને શું આપેલું છે? એ માઇનસ બી આપેલો છે. એ માઇનસ બી શું આપેલું છે? 3 1 - 4 2. બરાબર ને? આપણને અલગથી એ અને અલગથી બી આપેલા નથી, તો અલગથી અને અલગથી બી આપણે શોધવા પડશે. આ જે ઇક્વેશન આપેલા છે મેટ્રિક્સને ઇક્વેશન સ્વરૂપે આપેલા છે, આ ઇક્વેશનને આપણે સોલ્વ કરવા પડશે. ધ્યાનથી જો આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં, આને ઇક્વેશન નંબર 2 આપી દઉં અને આ બંનેનું હું એડિશન કરું. શું કરું આપણે? 1 + 2. બંનેનું જો એડિશન કરું તો શું થાય? એ પ્લસ એ, ધ્યાન આપો, એ પ્લસ એ શું થઈ જશે? 2a થઈ જશે. શું થઈ જશે? 2a થઈ જશે. સ્ક્રીન ઉપર આ બાજુ સ્ક્રીન ઉપર જુઓ. આ બંનેનું એડિશન કરીએ છીએ આપણે, તો એ પ્લસ એ શું થઈ જશે? 2a થઈ જશે. બી માઇનસ બી શું થઈ જશે? 0 થઈ જશે. એટલે હું લખતો નથી. એ પ્લસ એ શું થઈ જશે? 2a. બી માઇનસ બી શું થઈ જશે? 0. અને આ બાજુ જે બે મેટ્રિક્સ છે એનો પણ શું કરીએ? એડિશન. કારણ કે આપણે ઇક્વેશન 1 + ઇક્વેશન 2 કર્યું. આપણે ઘણાને દિમાગ ઉપર થઈને જતું રહ્યું હશે, ફરી રિપીટ કરી દઉં છું. ઇક્વેશન 1 જે છે એ પ્લસ બી, ઇક્વેશન બી સેકન્ડ જે છે ને એ માઇનસ બી વાળું, બંનેનો સરવાળો કરી દીધો, એડિશન કરી દીધું. તો બંનેનું એડિશન કરું તો એ પ્લસ એ શું થઈ જશે? 2a. બી માઇનસ બી 5 - 5 0, 3 - 3 0, 2 - 2 0, બી માઇનસ બી 0. એટલે એ તો નીકળી ગયો, 0 થઈ ગયો. એટલે આપણી જોડે 2a રહ્યો. અને આ ઉપરના જે બે મેટ્રિક્સ છે એનો આપણે સરવાળો કર્યો, કશું જ કર્યું નથી. હવે મેટ્રિક્સના એડિશન તો તમને આવડે છે ને? મેટ્રિક્સનું એડિશન તો આવડે ને? પહેલો એલિમેન્ટ પહેલા જોડે એડ થાય, ખબર છે? સ્ક્રીન ઉપર જોજો, સ્ક્રીન પર પહેલો એલિમેન્ટ જે છે પહેલા જોડે એડ થાય, બીજો એલિમેન્ટ બીજા જોડે એડ થાય. તો શું કરીએ? 1 + 3. બીજામાં શું થઈ જશે? 2 - 4. ત્રીજો એલિમેન્ટ ત્રીજા જોડે, ચોથો એલિમેન્ટ ચોથા જોડે એડ થાય, 3 + 1 અને 4 + 2. ઓકે, ચલો. 1 + 3 શું થઈ જશે? 4. 2 - 4 શું થઈ જશે? -2. 3 + 1 શું થઈ જશે? 4 અને 4 + 2 શું થઈ જશે? 6. આ શું આવી ગયું? 2a બરાબર. પણ મારે તો સાહેબ 2a નહોતું શોધવાનું, મારે તો શું શોધવાનું હતું? એ શોધવાનું હતું. તો એ શોધવા માટે આપણે શું કરીએ? આ જે 2 છે ને 2 થી ડિવાઈડ કરી દઈએ. 2 ને હું આ બાજુ લાવી દઉં અને તમે જોશો તો આ બાજુ 2 ને હું આ બાજુ લાવી દઉં. જો 2 ને આ બાજુ લાવીએ તો 1/2 થઈ જશે. 4 - 2 4 અને 6. અંદર 2 થી ડિવાઈડ કરી દઈએ. અંદર 2 થી ડિવાઈડ કરે. ઘણા છોકરાને કહો સાહેબ 2 કંઈથી ગયો, 2 કંઈથી ગયો? જો 4/2 થઈ ગયો, -2/2 થઈ ગયો. અહીંયા પાછું 4/2 થઈ જશે અને 6/2 થઈ જશે. 2 થી ડિવાઈડ થઈ ગયો. 4/2 શું થઈ જશે? 2 થઈ જશે. -2/2 -1. 4/2 શું થઈ જશે? 2 થઈ જશે. 6/2 શું થઈ જશે? 3 થઈ જશે. આને આપણે a કહીશું. અહીંયા મને હજી a જ મળ્યો છે, બરાબર. હવે હું b શોધું, સેમ ટુ સેમ. હવે આપણે શું શોધીશું? b શોધવા માટે હું શું કરીશ? ફ્રોમ, પહેલી વાર આ બાજુ ગણીએ છીએ, ફ્રોમ સેકન્ડ ઇક્વેશન લઈએ, કોઈ બી ઇક્વેશન લઈએ. ચલો, ફ્રોમ 2 ઇક્વેશન, ફ્રોમ 2 લઈએ. ફ્રોમ 2 માં શું આપ્યું છે આપણને? a - b આપ્યું છે. એ કેટલું આપ્યું છે? 3 - 4 અને 1 2 આપ્યું છે. અહીંથી લીધો, હા, સ્ક્રીન ઉપર જોવાનું ભાઈ, સ્ક્રીન ઉપર જોવાનું. a - b કેટલો આપ્યો છે? 3 - 4 1 2. હવે a ની વેલ્યુ કેટલી આપી છે આપણને? અહીંયા એ આપણને આપી દીધો છે. એ ફાઇન્ડ કરો ને આપણે. કેટલો ફાઇન્ડ કર્યો? 2 - 1
2 3 શું ફાઇન્ડ કર્યો 2 -1 2 3 માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3 -4 1 and 2. હવે જુઓ માઇનસ બીને હું આ સાઈડ લઈ જાઉં અને મેટ્રિક્સને પેલી બાજુ લઈ જાઉં. હા, માઇનસ બીને આ સાઈડ લાવીશ એટલે પ્લસ બી થઈ જશે. મેટ્રિક્સને હું પેલી બાજુ લઈ જાઉં. બરાબર છે. તો જુઓ આ માઇનસ બીને આ બાજુ લઈ જાઉં શું થશે પ્લસ બી થઈ જશે અને મેટ્રિક્સને આ સાઈડ લઈ દઈશું. ઓકે, તો ચલો શું આવે છે અહીંયા 2 -1 2 and 3. મેટ્રિક્સ આ બાજુ આવશે માઇનસ આગળ આવશે 3 -4 1 and 2. માઇનસ બી આ બાજુ જશે શું થઈ જશે પ્લસ બી થઈ જશે. માઇનસને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો 2 -1 2 3 પ્લસ માઇનસને અંદર મલ્ટીપ્લાય કરી દો શું થઈ જશે -3 +4 -1 -2 ઇઝ ઇક્વલ ટુ બી. ચલો એડિશન કરીએ બંનેનું. પહેલો એલિમેન્ટ પહેલા જોડે, બીજો એલિમેન્ટ બીજા જોડે. 2 -3 -1 +4. ત્રીજો એલિમેન્ટ ત્રીજા જોડે 2 -1. ચોથો એલિમેન્ટ ચોથા જોડે 3 -2 ઇઝ ઇક્વલ ટુ બી. ધેન બી તમને શું મળ્યો બી આ બાજુ લખ્યો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, ખાલી આ સાઈડ ખાલી એની પોઝિશન ચેન્જ કરી છે. હા, 2 -1 -1 4 -1 3 થઈ ગયો, 2 -1 1 થઈ ગયો, 3 -1 1 થઈ ગયો. ઓકે, તો મને એ સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. મને એ શું મળ્યો છે 2 -1 2 3 અને બી શું મળ્યો છે -1 1 3 1 મળ્યો છે. ઓકે, ચલો હવે આપણે આગળ એક્ઝામ્પલ ગણવાનું ચાલુ કરીએ. મોડ ઓફ એ શોધીશું. મોડ ઓફ એ શું થશે 2 -1 2 3. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું ને, ક્રોસમાં ખબર છે ને a ઇન્ટુ ડી મતલબ 2 ઇન્ટુ 3, વચ્ચે માઇનસ કમ્પલસરી 2 ઇન્ટુ -1, 2 ઇન્ટુ 3 6 માઇનસ 2 ઇન્ટુ -1 -2, 6 + 2 થઈ જશે. 6 + 2 શું થઈ જશે 8 થઈ જશે. અને આને આપણે શું કહીશું મોડ ઓફ એ. ક્લિયર? અચ્છા, હવે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો. 2 -1 2 3 આપ્યો છે એનો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરીએ. એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ? જે ક્રોસમાં જે નંબર છે એને ફેરબદલ કરીએ છીએ, અદલા બદલી કરીએ છીએ, ઇન્ટરચેન્જ કરીએ છીએ. બાકીના એલિમેન્ટ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. ફાસ્ટ તો નહીં થતું ને, કારણ કે આપણે તમને ઓલરેડી મેથડ સમજી દીધી છે. આગળ 3 એક્ઝામ્પલ ગણી કાઢ્યા છે, એટલા માટે થોડું ફાસ્ટ લઈએ છીએ. લેક્ચર થોડો નાનો થઈ જાય એટલા માટે. હા, ઓકે. અને તોય તમને એવું લાગે કે લેક્ચર ફાસ્ટ છે તો કયું છે ધીરે ધીરે કરવાનું, વિડીયો પોઝ કરી દેવાનો અને રિવાઇન્ડ કરીને ફરી જોઈ લેવાનું. ચલો એડજોઇન્ટ ઓફ એ જોઈએ. સ્ક્રીન ઉપર નજર. શું કરીએ છીએ? પ્રિન્સિપલ ડાયાગોનલના જે એલિમેન્ટ છે એને આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ, બાકીના એલિમેન્ટને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. ઇન્ટરચેન્જ કરીશું. 2ની જગ્યાએ 3 આવી જશે, 3ની જગ્યાએ 2 આવી જશે. જે બાકીના એલિમેન્ટ છે સ્ક્રીન ઉપર નજર આપજો. જે -1 છે એ શું થઈ જશે +1 થઈ જશે. 2 છે એ -2 થઈ જશે. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ થઈ જશે. ધેન A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ. મોડ ઓફ એ મને કેટલો મળ્યો છે 8, મતલબ 1/8. આ તમારો મોડ ઓફ એ છે. હા, જોજો મોડ ઓફ એ કેટલો મળ્યો છે 8 અને એડજોઇન્ટ ઓફ એ કેટલો મળ્યો છે 3 1 -2 2. તો આ ફ્રેન્ડ્સ જે મળ્યું તમને શું મળ્યું A ઇન્વર્સ. આ એક્ઝામ્પલ નાના કરતાં લગભગ મારા ખ્યાલથી 3 થી 4 માર્ક્સમાં પૂછવો જોઈએ. હા, બહુ લેન્ધી એક્ઝામ્પલ છે, 2 માર્ક્સમાં ના પૂછાય. હવે આ બાજુ આવી જઈએ આપણે, બી ઉપર આવી જઈએ. બી ઉપર સ્ક્રીન ઉપર જોજો તમે, સ્ક્રીન ઉપર બી ઉપર આવીએ આપણે. બી તો આ બાજુ છે કંઈ વાંધો નહીં, જે બાજુ હોય. ચલો હવે મોડ ઓફ બી જોઈશું. મોડ ઓફ બી પણ એવી રીતે શોધવાનું. શું કરું છું? મોડ ઓફ -1 3 અને 1 1. મોડ કેવી રીતે શોધીએ છીએ? ક્રોસ મલ્ટીપ્લિકેશન. -1 × 1 વચ્ચે કમ્પલસરી માઇનસ, 1 × 3 કરીએ છીએ. ઓકે, -1 × -1 × 1 -1 -1 ×
3 3 मतलब आंसर શું આવશે -4 આ શું થઈ જશે મોડ ઓફ બી ક્લિયર ઓકે ચલો મોડ ઓફ બી મળી ગયો આપણને ચલો મોડ ઓફ બી મળી ગયો નાउ એડજોઇન્ટ ઓફ બી નાउ એડજોઇન્ટ ઓફ બી 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 નાउ એડજોઇન્ટ ઓફ બી બી નો એડજોઇન્ટ ફાઇન્ડ કરવો છે સ્ક્રીન ઉપર નજર આ બાજુ સ્ક્રીન ઉપર નજર રાખશું આપણે બી નો એડજોઇન્ટ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું છે જે પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટ છે અને આપણે ઇન્ટરચેન્જ કરીએ છીએ સ્ક્રીન ઉપર જોજો હા પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટને ઇન્ટરચેન્જ કરીએ છીએ મતલબ 1 ની જગ્યાએ -1 ઉલટું લખ્યું મેં ઇન્ટરચેન્જ કરવાના છે -1 ની જગ્યાએ 1 1 ની જગ્યાએ -1 બાકીના એલિમેન્ટ એઝ ઇટ ઇઝ પણ પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ ઓકે નાउ એ ઇન્વર્સ નહીં બી ઇન્વર્સ શોધવાનું છે નાउ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon mod of b એડજોઇન્ટ ઓફ બી મોડ ઓફ બી કેટલો આન્સર મળ્યો છે -4 ઘણા બધા સ્ટુડન્ટને એવું કન્ફ્યુઝન થતું હોય છે કે સાહેબ આ મોડનો મતલબ પ્લસ નહીં જુઓ આ એ મોડ નથી કે મોડમાં એ જે પોઝિટિવ હોય તો એ નેગેટિવ હોય તો એ પોઝિટિવ થઈ જાય એ મોડ નથી અહીંયા મોડનો મતલબ ડિટર્મિનન્ટ એટલે વેલ્યુ ઓફ મેટ્રિક્સ એ પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે બરાબર તો મોડ ઓફ બી શું મળ્યો છે આપણને -4 અને એડજોઇન્ટ ઓફ બી શું છે 1 -3 -1 આ તો આપણો આન્સર છે તો ફ્રેન્ડ્સ આપણને એમને પૂછ્યું હતું ફાઇન્ડ એ ઇન્વર્સ એન્ડ બી ઇન્વર્સ તો આપણે એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ શોધી કાઢ્યા છે આશા છે કે ફ્રેન્ડ્સ તમને આ જે આપણે લેક્ચર ભણાવ્યું છે એ લેક્ચરમાં બધી વસ્તુ ખબર પડી હશે કોઈ લગભગ ડાઉટ રહ્યા હશે નહીં આમ છતાંય તમને કોઈ પણ ડાઉટ રહી જાય તો મેં તમને મારો પર્સનલ વોટ્સઅપ નંબર આપેલો છે એના ઉપર કોઈ પણ ફોટો કોઈ પણ એક્ઝામનો ફોટો મતલબ કોઈ જીટીયુના કોઈ પણ એક્ઝામ્પલનો ફોટો તમે સેન્ડ કરી શકો છો જ્યારે પણ મને ટાઈમ મળશે વિથિન 24 અવર્સમાં હું તમને એનું સોલ્યુશન પ્રોવાઈડ કરી દઈશ ઓકે તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં આ લેક્ચરમાં આપણે આટલું જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3x3 મેટ્રિક્સ જે છે એનું ડિટર્મિનન્ટ કેવી રીતે શોધીએ છીએ અને એનો ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કેવી રીતે શોધીએ છીએ એ આપણે જોવાના છીએ ઓકે તો ત્યાં સુધી મસ્ત રહો હસતા રહો અને ભણતા રહો ઓકે ચલો મળીએ થેન્ક યુ વેરી મચ